કે તમે કોળી છો એટલે તમને ભાડે મકાન નથી દેવું તો અમે કોળી હિસાબે તો અમે હું કઈ ગુનો કર્યો એનો અમારું કોક તો વિચારો હારું કરો। જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ। હવે મિત્રો આપણે વાત એ કરવાની છે, કારણ કે 2 થી 4 દિવસથી લગાતાર જે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારની અંદર જે ગરીબ માણસો, જે પછાત વર્ગના લોકો, તો પછી કે એસસી એસટી કે ઓબીસી કે માઇનોરિટી, જે રાજકોટ જિલ્લામાં જે જંગલેશ્વર વિસ્તારની અંદર જે વર્ષોથી એટલે કે 70 થી 80 વર્ષથી જ્યાં વસવાટ કરતા હોય છે, પછી જમીન કે સરકારી હોય કે નગરપાલિકાની હોય કે પછી જે કંઈ જમીન હોય, એ જમીન ઉપર જે રાજકોટમાં જે આ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના જે ગરીબ પરિસ્થિતિ લોકોવાળા જે વસવાટના કરતા હોય 70 થી 80 વર્ષથી, અને જ્યાં સરકાર દ્વારા જે દાદાનું બુલડોઝર જ્યાં 2 દિવસથી લગાતાર અત્યારે ચાલુ છે અને બધાને નોટિસ આપી અને અત્યારે જે સરકારના જે નીતિ નિયમ પ્રમાણે જ્યાં સરકારી જમીન ઉપર જે આ ગરીબ માણસો, પછાત વર્ગના લોકો જ્યાં વસવાટ કરતા હતા 70 થી 80 વર્ષથી, તો એને જમીનથી દોષ કરી દેવામાં આવ્યા છે કે પાડી દેવામાં આવ્યા છે। એમાં ઘણા બધા મશીનરી, ટ્રેક્ટરો, જીસીબી, હિટાચી, ઝાઝા બધા હિટાચી એને રાખી અને 2 થી 3 દિવસમાં એનો જે આ મકાન છે એને પાડી દેવામાં આવે છે। હવે મિત્રો, જે 70 વર્ષથી જ્યાં ગરીબ માણસો રહેતા હોય તો એને સરકારને સમજવું જોઈએ, કારણ કે આ લોકોને સ્થળાંતર કરવા માટે ગરીબ લોકો હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એટલા માટે આ નાકણ ઝોપડા વાળીને રહેતા હોય, પણ આ જે સરકારને જે નાના માણસોને પહેલાં સુવિધા કરી દેવી પડે અને પછી આ ડિમોલેશન કરવા જોઈએ। તમે મિત્રો જોઈ શકો છો, આપણે પાછળ વિડીયો પણ મૂકશું અને તમે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ જે જંગલેશ્વર વિસ્તારનું તમે જોતા હશો, કારણ કે ઘણા બધા માણસો મકાન વિહોણા થઈ ગયા છે અને મકાન બધાને પાડી દેવામાં આવ્યા છે। અત્યારે એના કારણે એ લોકો જ્યાં ગરીબ માણસો એ અત્યારે ફૂટપાવરી ઉપર રહેવા મજબૂર કરી દીધા છે સરકારે। એટલે ખરેખર સરકારને વિનંતી છે કે આવા લોકોને પહેલાં મકાન તમારે વ્યવસ્થા કરી દેવી જોઈએ અને પછી આ લોકોના ગરીબ માણસોના મકાન પાડી દેવા જોઈએ। હજી મકાનની તો કાંઈ સુવિધા આ સરકાર દ્વારા કોઈને ક્વાર્ટર બોટર તો કાંઈ મળ્યા નથી, અને જ્યાં એસસી એસટી કે ઓબીસી, જે કોળી સમાજના હોય કે દેવી પૂજક હોય કે વાલ્મીકી હોય કે પછી મુસલમાન હોય કે પછી દલિત હોય, હવે એ જ્યાં મકાન બીજે ભાડે લેવા જાય છે તો એને બીજા લોકો ભાડે આપવામાં ઇનકાર કરે છે કે તમે કોળી સમાજના છો તો ભાડે નહીં મળે, દલિત હોય તોય નહીં મળે, બરાબર, તમે દેવી પૂજક હોય તો નહીં મળે, તમે વાલ્મીકી હોય તો તમને નહીં મળે, તમે મુસ્લિમ સમાજમાંથી આવો છો તો મકાન ભાડે આપવામાં આવતું નથી। એટલે આ દેશની અંદર કેટલી તાનાશાહી છે, કેટલો જાતિવાદ છે, બરોબર। એટલે આ અમારા વિડીયોના માધ્યમથી આ વધુમાં વધુ આ વિડીયો શેર કરો। એક બેનનો આપણે વિડીયો પણ જોયો, કોળી સમાજની જે દીકરી છે રડતી રડતી એમ કહે છે કે મારું મકાન પાડી નાખવામાં આવ્યું છે, બરોબર, અત્યારે અમારે ખાવા કાંઈ છે નહીં અને સરકારને આ પહેલાં અમને વ્યવસ્થા કરી દેવી જોઈએ। અમે 70 વર્ષથી અમે રહેવી છીએ, અમને સરકારે લાઇટ આપી, અમને પાણીની વ્યવસ્થા કરી દીધી, અમને રોડની વ્યવસ્થા કરી દીધી, બધી તમામ સુવિધા અમને કરી દેવામાં આવી છે, તો જે તે સમયે તમારે પાડી જ દેવાતા તો આ બધી સુવિધા અમને આપવાની નથી, બરોબર। તો અત્યારે તમે વિચાર કરો મિત્રો, આ જે કોળી સમાજની એક દીકરી, જે એક બેન રડતી રડતી, તમે એની વેદના જોવો તમે। એટલે આવા જે બહેનો હોય એને આવી રીતે રડતા હોય તો કોળી સમાજને પણ મારી વિનંતી છે કે તમારી સમાજમાંથી જે આ દીકરી આવતી હોય તો એને પણ આને સપોર્ટ કરવો જોઈએ, જેથી કરી એમના જે નાના નાના બાળકો હોય છે, બરોબર, મજૂરી કામ કરતા હોય તો એ લોકોને જે અત્યારે સરકાર દ્વારા જે મકાન પાડી નાખવામાં આવ્યા છે તો અત્યારે મકાન પણ તમને વાત કહું કે આપવામાં આવતું નથી। અગાઉ એ બેનનું એવું કેવું છે કે મેં પૈસા પણ આપી દીધા અમે, અને જ્યાં સામાન નાખવાનું થાય તો અમને પૈસા પાછા આપી દેવામાં આવે છે, કેમ કે જાતિ જોઈને મકાન દેવામાં આવે છે, પૈસા અગાઉ આપી દીધા, પૈસાથી કોઈ મતલબ નથી, એને જાતિથી મતલબ છે કે તમે કોળી સમાજના છો એટલે મકાન આપવામાં નથી આવતું। એટલે મિત્રો, આ દેશની અંદર કેટલો જાતિવાદ વધી રહ્યો છે, એટલે કોળી સમાજની વિનંતી છે કે આમાં સંગઠન થવું પડે અને આમાં એકઠા થઈ અને તમારે મજબૂત બનવું પડશે, નકર ક્યાંક ને ક્યાંક તમને વાત કહું કે જાતિવાદીના કીડા માનસિકતાઓ ધરાવતા આવી રીતે પૈસા આપવા છતાંય એ બેનનું મકાન પડી ગયું છે એટલે મજબૂર છે, એટલે આ મકાન ભાડે લેવા જાય છે, તો છતાં
મકાન ભાડે દેવામાં નથી આવતું કે તમે કોળી હોવાથી મકાન ભાડે આપવામાં નહીં આવે. એટલે એ બેનનો વિડીયો પણ હું પાછળ મૂકું છું. એ બેનની વેદના તમે સાંભળો એટલે તમે પણ શોકી જશો. અને આવા માણસો જ્યાં મકાન પડી ગયા હોય તો એને 5-15 દી એમના આશરો દેવો એ આપણો એક માનવતાનો એક ધર્મ છે. તો મિત્રો પાછળ વિડીયો મૂકું છું. આ વિડીયો તમે જોવો અને કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો. અને ગરીબ માણસોના જેના મકાન પડી ગયા છે અને મકાન કોઈના ખાલી હોય તો ભાડે આપવામાં કોઈ વાંધો નથી. જાતિ બાતિ કાંઈ એવું કાંઈ જોવાનું ન હોય. અને પૈસા તમને એ લોકો આપી દે છે તો છતાંય તમે આ જાતિવાદ શું કામ રાખો છો? બરોબર, એક નાના પરિવારમાંથી આવતા હોય મકાન પડી ગયા હોય ને મજબૂર થયા છે એટલે એને મકાન લેવા માટે ભાડે લેવા જાય છે. અને જે ભાડું કઈ એનાથી વધારે ભાડું આપતા હોવા છતાંય આ લોકો જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો ભાડા આપવામાં ઇનકાર કરે છે અને ભાડે નથી આપતા. બરોબર, પેલા ભાડું લઈ લે છે ને પછી ભાડું પાછું આપી દે છે. એટલે સરકારને મારે ખાસ વિનંતી છે, કારણ કે આવા ગરીબ માણસોને, પછાત વર્ગના માણસોને જે 70 વર્ષથી ત્યાં જંગલેશ્વર વિસ્તારની અંદર જ્યાં વસવાટ કરતા હોય તો એને એક મકાન, એક એનું ઝૂંપડું જે પાડી દેવામાં આવ્યું હોય તો એને મકાન વહેલી તકે મળી રહે એવી અમે એક આશા રાખવી છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો. જય કોળી સમાજ. મારે 8 વર્ષની દીકરી છે, મારે જાવું ક્યાં લઈને? અમને કાંઈ વળતર આપ્યું નથી, અમને નોટિસ નથી આપી, નથી ખાવાનું પૂછવા આવી, નથી તમારે પાણી છે, અમારું લાઈટ સવારથી કાપી નાખે, કોઈ ભાડે મકાન નથી દેતું અમને. અમારે ભાડે રાખવા ગયા હોય તો બપોર નો થાય કે હું આપણને પૈસા પાછા આપી દેશે. એ કે લઈ જાઓ તમારા પૈસા, અમારે જોતા જ નથી કે તમને ભાડે મકાન નથી દેવું. અમે કીધું કેમ ભાડે નથી દેવું? એમ કે તમે કોળી છો એટલે તમને ભાડે મકાન નથી દેવું.